ગુજરાત સરકારના વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। આગામી 21 ડિસેમ્બરે એક જ સમયે બે મોટી પરીક્ષાઓનું આયોજન થતાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે। એક તરફ સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની લેબ ટેકનિશિયનની પરીક્ષા છે, તો બીજી તરફ ટેટ 1ની લેવાનાર છે। બંને પરીક્ષાઓના સમયમાં માત્ર 1 કલાકનો તફાવત હોવાથી ઉમેદવારો માટે એક શહેરથી બીજા શહેર પહોંચવું અશક્ય છે। નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવા સુરતથી અમદાવાદ સુધીના લાંબા અંતર કાપવા પડે તેમ છે। એક જ દિવસે બે પરીક્ષાઓ હોવાથી ઉમેદવારો હવે કઈ પરીક્ષા જતી કરવી તે પ્રશ્ન સતાવી રહ્યો છે। વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે કોઈ એક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરી જેથી તેમનું ભવિષ્ય ન બગડે। ની પરીક્ષા છે જે ગુજરાત રાજ્ય આધારિત સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ છે। તેનો સમય છે 11 વાગે સવારે અને બપોરે 2 વાગે પૂરી થાય છે પરીક્ષા। અને એ જ દિવસે મારે ટેટ 1ની પણ પરીક્ષા છે, એનો સમય છે 12 વાગે અને એ 2 વાગે પૂરી થાય છે। અને ટેટ 1નું સેન્ટર છે મારે સુરત અને મારે લેબ ટેકનિશિયન પરીક્ષાનો સેન્ટર છે અમદાવાદ। તો હવે મારે કઈ રીતે એક જ દિવસે બે જગ્યાએ પરીક્ષા આપવાની, હું કેવી રીતે પહોંચી શકું, તો એના માટે પ્રયત્ન કરશો આપ।